વાલા ભક્તજનો, આપને ખ્યાલ છે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા તુલસીના પાંદડે કેમ તોડાયા હતા? શ્રીધર સ્વામીએ હરિવંશની અંદર એક સુંદર પ્રસંગનું વર્ણન કર્યું છે. રૂકમણીની સેવાથી ઈશ્વરને એવા વંશ કરેલા, પ્રસન્ન કરેલા કે એક તુલસીનું પાન મૂક્યું અને ગિરધર તોડ્યા છે. સત્યભામાને એક દિવસ અભિમાન થયું છે, ભગવાનની સૌથી માનીતી તો હું છું. એક દિવસ નારદજી ત્યાં આવ્યા. સત્યભામાએ નારદજીને કહ્યું છે કે મને આવા પતિ આવતા જન્મે અને જન્મ જન્મ પ્રાપ્ત થાય એવો ઉપાય આપ મને બતાવો. નારદજી કહેવા લાગ્યા છે કે જે વસ્તુનું આ જન્મમાં દાન કરો તે વસ્તુ તમને આવતા જન્મમાં મળે અને મળે જ છે. તમારે કૃષ્ણ ભગવાનને આવતા જન્મમાં પતિ તરીકે જોઈતા હોય તો ભગવાન શ્રી કૃષ્ણનું દાન કરો એમ કહે છે. સત્યભામા તો ભગવાન શ્રી કૃષ્ણનું દાન કરવા માટે તૈયાર થયા, પણ આવું દાન લે કોણ? કોણ આ દાનનો સ્વીકાર કરે? દાન લેવા કોઈ તૈયાર ન થયા. અંતે નારદજીને દાન લેવા માટે સમજાવવામાં આવે છે અને નારદજી દાન લેવા માટે તૈયાર થયા છે. સંકલ્પ કરી સત્યભામાએ ભગવાન શ્રી કૃષ્ણનું દાન નારદજીને કર્યું છે. શ્રી કૃષ્ણ દાનમાં મળ્યા એટલે નારદજી તો કૃષ્ણને લઈ અને ચાલવા લાગ્યા છે. સત્યભામાએ નારદજીને કહ્યું કે મારા પતિને તમે ક્યાં લઈ જાઓ છો? નારદજીએ કહ્યું, તમે જ હમણાં સંકલ્પ કરી અને તમારા પતિનું દાન મને કર્યું ને, એટલે તે મારા થયા. દાનમાં આપેલી વસ્તુઓ જેને આપો તેની થાય, માટે કૃષ્ણ પર મારો હક છે. સત્યભામાને હવે પોતાની ભૂલ સમજાય છે. કૃષ્ણે નારદજી પાસેથી પાછા માંગ્યા. નારદજી કૃષ્ણ આપવાની ના પાડે છે. આ વાતની જાણ બીજી રાણીઓને પણ થઈ છે. તેઓ બધી જ રાણીઓ દોડતી આવી છે, પણ એક રૂકમણીજી ત્યાં ન આવ્યા. બધી રાણીઓ નારદજીને વિનવે છે, વિલાપ કરે છે, કલ્પાંત કરે છે. અમારા કૃષ્ણ અમને આપો, અમને આપો. સોધાર આંસુએ રડવા લાગી છે. આજે નારદજી તેઓ કહે છે કે કૃષ્ણ તો સત્યભામાએ મને દાનમાં આપ્યા છે એટલે મારા થયા છે. છતાં પણ જો કૃષ્ણ ભારોભાર મને સુવર્ણ કહેતા સોનું આપો તો હું તમને પાછા કહેતા પરત આપવા તૈયાર છું. સત્યભામા ખુશ થઈ ગયા. મારી પાસે તો સ્વયંવંત મણી છે, દાગીનાઓ પુષ્કળ છે. ભગવાનનું વજન તો થઈને કેટલું થવાનું છે. સત્યભામા પોતાના સઘળા દાગીનાઓ લઈ આવ્યા. છાબડીમાં એક પલ્લામાં કૃષ્ણ બેસાડ્યા છે અને બીજા પલ્લામાં સત્યભામા પોતાના દાગીનાઓ મૂકવા લાગ્યા છે. પણ શું સત્યભામાએ પોતાના સઘળા દાગીના પલ્લામાં મૂકી દીધા? સ્વયંવંત મણી, હીરા, ઝવેરાત, સોનાના સર્વ દાગીનાઓ વજન કરવા લાગ્યા, પણ વજન થતું નથી. શ્રી કૃષ્ણ બેઠેલા તે છાબડું ઉચકાતું જ નથી. બધી રાણીઓ ગભરાઈ ગઈ છે. દોડી ગઈ અને સર્વ પોતપોતાના સુવર્ણના દાગીનાઓ લાવવા લાગી છે. સર્વ રાણીઓના દાગીનાઓ છાબડાના પલ્લામાં મૂક્યા, પણ કૃષ્ણ તોળાતા નથી. જીવને અભિમાન આવે
તો ભગવાન હલકા કેમ થાય? હા, કૃષ્ણ ભગવાનની કિંમત શું જર ઝવેરાત કે સોના દાગીનાઓથી થાય ખરી? રાણીઓ કૃષ્ણ ભગવાનની કિંમત આજે દાગીનાઓથી કરવા લાગી છે. એટલે હજારો મણ દાગીનાઓથી પણ ભગવાન તોળાતા નથી. સત્યભામાનું અભિમાન ઉતારવા લીલા કરી છે. સર્વ રાણીઓ વિચારમાં પડી ગઈ કે હવે શું? સત્યભામાએ દાન કરીને મોટી ભૂલ કરી છે. સત્યભામા રૂકમણીજીના શરણે ગઈ. આ વાતને અંતે રૂકમણીજીને જાણ થઈ. રૂકમણીજી ત્યાં આવ્યા. ભગવાન કેમ તોળાતા નથી એનો ભેદ આજે રૂકમણીજી જાણી ગયા છે. બીજી રાણીઓને કહેવા લાગ્યા છે કે દાગીનાઓથી ભગવાનને તોળાતા હશે ખરા? રૂકમણીજીએ તુલસીનું એક પાન છાબડામાં મૂક્યું છે અને ભગવાન ગિરધર તોળાઈ ગયા છે. તુલસીનું પાન રૂકમણીએ ભાવથી પ્રેમથી અર્પણ કર્યું અને ભગવાન તોળાઈ ગયા. તુલસીના પાંદડે તોળાયો મારો વાલમો. આ પ્રમાણે બોડાણા માટે પણ ભગવાન સવા વાલના થયા હતા. ધન્ય ધન્ય બોડાણાની નારી, 1.25 લાખના થયા છે વનમાળી. ઈશ્વરને એવી ઈચ્છા નથી કે કોઈ મારી સેવા કરે. ઈશ્વર નિજ લાભ પરિપૂર્ણ છે. તેની કોઈ વસ્તુની અપેક્ષા નથી. તે સ્વયં આનંદ રૂપ છે. કોઈ તમને પૂછે ને કેમ છો, તો કેવું કે આનંદમાં. તમે કહેશો કે મજામાં, પણ મજા ક્યારે સજા થઈ જાય ને વાલા ભક્તો, એ ખબર નથી. માટે ભગવાન છે એ આનંદ રૂપ છે. તેની ઈચ્છા એવી નથી કે વૈષ્ણવો મને ભોગ ધરે. ઈશ્વરને ખાવાની ઈચ્છા નથી. ઈશ્વર નિષ્કામ છે. ભક્તોને રાજી કરવા ભગવાન ભોગ આરોગે છે. ભગવંત નિવેદન કર્યા વગર કોઈ દિવસ પ્રસાદ લેશું નહીં. ઈશ્વરનું ઈશ્વરને અર્પણ કરવાનું છે. પ્રેમથી અર્પણ કરશો તો ભગવાન પ્રસન્ન થશે. ઈશ્વરને અર્પણ કર્યા વગર કોઈ દિવસ જમાય નહીં. હા, સર્વ એમને બનાવ્યું છે અને અર્પણ કરેમાં આશ્રય નથી. મને અર્પણ કર્યા વગર ખાય તો ભગવાન કે યોગ્ય પણ નથી. ભગવાન ફક્ત તમારો ભાવ જુએ છે. ભગવાનના ઘેર ક્યાં ખોટ? ભગવાને આપેલું જ તમને આપવાનું છે ને. કોઈ વસ્તુની ઉત્પન્ન કરવાની શક્તિ શું આપણા જીવનમાં છે? ના, નથી. હા, સર્વ ભગવાન શ્રી કૃષ્ણનું છે. દીવો કરવાથી કે આરતી ઉતારવાથી ભગવાનના ઘેર અંજવાળું થવાનું નથી. તેથી પ્રકાશ તમારા હૃદયમાં થશે. ઈશ્વર તો અંગે અંગ સ્વયં પ્રકાશમય છે. માટે ઈશ્વરના બનો, ઈશ્વરમય બનો. હા,